હેલો એવરીવન, વેલકમ બેક ટુ બ્લોગ અગેન. બીજો દિવસની શરૂઆત થઈ ગઈ છે, બરાબર છે. જો ભાઈ પેકઅપ થઈ રહ્યું છે એકદમ. જો બધાના હાલ જો એકદમ ખરાબ થઈ ગયા છે, બધા લોકોના હાલ બેહાલ થઈ ગયા છે, બધા થાકીને ઠૂસ થઈ ગયા છે એવું કહી શકાય આપણે. અને હવે અમે લોકો અહીંયાથી પ્રસ્થાન શું કહેવાય પ્રસ્થાન કરી રહ્યા છીએ ઉજ્જૈન તરફ, બરાબર છે. અમે લોકો અત્યારે અહીંયાથી ઉજ્જૈન જઈ રહ્યા છીએ. પ્લાનિંગ હતું સવારે 4 વાગે નીકળવા, બધા લોકો એટલા થાક્યા હતા ને કે બધા ઉઠ્યા જ કંઈક 5-6 વાગતા, બરાબર. હવે અહીંયાથી જઈશું, અત્યારે તો બધાને ભૂખ લાગી છે, થોડું થોડું કંઈક ખાઈ લઈશું અને પછી ફટાફટ ઉજ્જૈન પહોંચશું. આજે એવું કંઈક છે કે ચંદ્રગ્રહણ છે, તો સાંજે કંઈક બધા મંદિરો બંધ થઈ જવાના છે. તો અમારો ટાર્ગેટ એવો છે કે બપોરની પહેલા પહોંચી જઈએ. કેટલા કિલોમીટર દૂર છે અહીંયાથી? 130 કિલોમીટર છે, એટલે કંઈક 3 કલાકની ગણતરી રાખવી. 3.5 કલાક મેપ બતાવે છે. 3.5 કલાક મેપ બતાવે છે અને અહીંયાના રોડ એટલા ખરાબ છે ને, અને બીજું શું છે, પહાડી ઇલાકા છે એટલે થોડું સાચવવું પડશે. અને આજે સન્ડે બી છે એટલે ટ્રાફિક બી વધારે હશે ઉજ્જૈનમાં બી, તો જોઈએ. બહુ જ ભીડ છે ઉજ્જૈનમાં, એવું બતાવે છે. કાલે જે તમને અહીંયા મળ્યા હતા ને, એ બધી ભીડ આજે ઉજ્જૈન જવાની. હા, તો વિચારી લો કે અલગ જે લોકો ઉજ્જૈન આવતા હશે એ ભીડ, અને અહીંયાની ઓમકારેશ્વરની બધી ભીડ ઉજ્જૈન જશે. પણ ભાઈ બહુ થાકી ગયા છે. અને બીજી વખત આ હોટલનું જે જમવાનું છે ને ભાઈ જોરદાર હતું, બહુ મજા આવી ગઈ ખાવાની એમ. તો બસ જો અત્યારે નીકળીએ છીએ આપણે. જો ભાઈ અમે લોકો ચેકઆઉટ કરી લીધું છે. વાતાવરણ જો ભાઈ સવાર વરસાદનો માહોલ છે પૂરેપૂરો, બરાબર છે. અને સામાન અંદર મુકાઈ રહ્યો છે બધો. લો ભાઈ આપણું બેગ જવા દો. શું થયું બ્લેન્કેટ લીધું ઉપરથી પણ આપણો જ છે. તો પેલા ભાઈ કો લઈ આપો ફટાફટ, જલ્દી જાઓ. એને મૂકી દો ઓક્સિકન. एक हमारा ब्लैंकेट छूट गया है ऊपर, तो कृपया उसको भाई गाड़ीની હાલત જો તમે ખાલી જોરદાર એમ એકદમ દૂર હે. બીજા નવા લોકેશન પર આવી ગયા છે નાસ્તો કરવા માટે, બરોબર છે. અને ગાડી ક્યાં પાર્ક કરી અહીંયા મૂકી દો, આની પાછળ. તમને અહીંયા બહારનો નજારો બતાવું, બહુ મસ્ત નજારો. ખોટી જગ્યાએ ગાડી, જલ્દી નીકળ જલ્દી. બાકી જોરદાર નદી ત્યાંથી વહેતી હતી, આપણે કાલે જ્યાંથી જોઈ હતી ને ત્યાંથી એનું પાણી છે ને અહીંયા વહેતું આવે. ભાઈ જો આપણે આવ્યા છીએ અહીંયા બ્રેકફાસ્ટ માટે. આ તો ભાઈ કશું ચાલુ નતું, તો અહીંયા જોઈએ શું છે ને. જો એક તો ચા કોણ પીવાનું છે? કોણ દેવ? એ તો નહીં પીધી છે. ચા છે કે આપણે અહીંયા નાસ્તો જોઈ લઈએ શું છે. ચોકલેટ આ બાજુ સાઉથ ઇન્ડિયન છે, ખાલી પૂછો સાઉથ ઇન્ડિયન છે. બાકી પ્રેઝન્ટેશન આ લોકોનું બહુ સરસ છે. દે નીચે જોઈને ચાલશે બકા. હેડો ચલો ફટાફટ બેસો, હવે મોડું થાય છે. તો ભાઈ એદો ચાય દે. જાય છે? હા ભાઈ તો ઉભા રહો. સંભાર આવી ગયો છે આપણો. દેવે લીધું છે આલુ વડું, મરી મસાલાથી ભરપૂર. સારા છે, બહુ જ મસાલો છે, બહુ જ. જો ભાઈ આપણે આપણા પૌવા લીધા છે. ભાઈ ઢોસા આવી ગયો છે. હા બી અભી ફાટી કેમ છો? તો અમે લોકો અત્યારે અહીંયા ઉભા રહ્યા છીએ નાસ્તો વાસ્તો કર્યા પછી. આપણું જે ટાયર નીકળી ગયું હતું રાત્રે, બરાબર છે, એનું એલાઇમેન્ટ કરવા માટે ઉભા. એલાઇમેન્ટ એટલે નાખવા માટે. જો હોય ને ખાડામાં પછડાયું ને, એટલે 2 થી 3 વખત પછડાય તો આ રીમ નીકળી ગયા, ટાયર જ આખું બહાર નીકળી. એટલું અંધારું ને એટલો બધો વરસાદ હતો ને કે બહુ ભારે પડી ગયું હતું એ ટાઈમે કાઢો. પણ એ ટાઈમે હિંમત એવી હતી કે નીકળી ગયું. હવે સારું છે કે એ નીકળ્યું એટલા માટે અમે અહીંયા પહોંચ્યા, બાકી ના પહોંચી શક્યા. હવે જોઈએ છે શું કહે છે આ ભાઈ. કરી દે તો સારું છે ફટાફટ. બસ આવી ગઈ, બસના કારણે બધો ટાઈમ બગડી રહ્યો છે ભાઈ. હવે અમારા અહીંયા મેર પડી નહીં એવું લાગી રહ્યું છે, કેમ કે આજે છે ચંદ્રગ્રહણ. તો હવે એવું છે કે 12 વાગે બધા મંદિરો બંધ થઈ જવાના છે, બરાબર. હવે અમારે 12 વાગે પહેલાં છે ને પહોંચવાનું છે ત્યાં આગળ. લાગતું તો છે નહીં, કેમ કે જો પંચરવાળાને અહીંયા અમે આવ્યા ને તો 8:45 થઈ ગયા છે ને હજુ પેલો ભાઈ ઘરે ગયો છે પેચ લેવા માટે. એ લઈને આવશે, અહીંયા પંચર કરશે ને બધું કરશે. એટલે અમારે એવું લાગી રહ્યું છે સવારનું 9:30 જેવું થઈ જશે. અને અહીંયાથી બતાવે છે 4 કલાક. તો નહીં 12 વાગે સુધી તો ત્યાં પહોંચી વળીએ. તો એ પ્લાનિંગમાં કદાચ અમે થોડું ચેન્જીસ કરીએ એવું વિચારી રહ્યા છીએ. શું કહેવું? શું નહીં મેળ પડે બસમાં આરતીનો? બુક છે ઓલરેડી. તો ચલો બસમાં આરતીનો તો મેળ નહીં પડે કાલ આવવાનો, પણ કદાચ એમને આપણે પછી દર્શન કરી લઈશું. બીજું તો શું, આપણે તો કેવું છે ભાઈ, હવે આવ્યા છીએ ત્યાંથી અહીંયા તો 1 દિવસ વધારે આવું કંઈક પ્લાનિંગ છે. અને બહાને આ લોકોને આજે ફરી જશે કે કાલે બી આ લોકો બહુ બૂમ કરતા હતા કે તમે લોકો અમને પેલું સરફરા બજાર ના ફેર્યું ને, આમ કર્યું ને તેમ કર્યું ને. તો આપણે નહીં મેળ પડે. દૂર છે ઉજ્જૈન, લઈ જશો? લઈ જઈએ, કલાકનો કામ ટાઈમ છે ને, ફરવું છે તો પછી લઈ જવાનું. પણ ના પછી ખોટા ખર્ચા કરાવ ત્યાં આગળ નહીં લઈ જવાના. તો હું એવું કહું છું આપણે અહીંયા જતા ખબર પેલું ગ્રહ મંદિર આવે છે, શનિ બધા ગ્રહ મંદિર જતા આવું છે. પણ હું શું કહું છું, આયર્યું તો મંદિર 12 વાગે બંધ થશે ને, તો અહીંયા તો 12 વાગે પહેલા જ આપણે પહોંચી જઈશું. જે શનિ ગ્રહ મંદિર નતું આપણે કાલે ખબર વચ્ચે આવ્યું હતું, એ તો આપણે વહેલા જ પહોંચી જઈશું ને. એટલે મહાકાલ તો નહીં પહોંચાય. જે
જે રસ્તામાં આવશે એ બધા ફરી આવશે, ત્યાં કોઈ મંદિર નહીં ફરાય. 1 વાગ્યા પહેલા નહીં ફરાશે, એ ફરી લઈશું. હા એટલે કહું આપણા જે પેલું મેઇન ગ્રહ મંદિર છે ને આપણે એ જતા આવીએ. પહેલા ખબર હોય કે ગ્રહણ છે તો આ છે એવી આવતી નાગેશ્વર નથી આવતી. ભાઈ હવે જે છે ને ભગવાને જ્યારે બોલાવે ને ત્યારે જ આવવું પડે. હવે તમારી મરજી ના ચાલે. શું કેવું? તો આજે અમારે સવારે 4 વાગે નીકળવાનું હતું, તો અમે 8 વાગ્યા સુધી ત્યાં મહાકાલેશ્વર પહોંચી જાત અને 12 વાગ્યા સુધી બધા મંદિરો ફરી લેત. પણ આજે ગ્રહણ છે એટલા માટે 12-1 વાગ્યાની આસપાસ બધા મંદિરો બંધ થઈ જશે અને અમારે નીકળવામાં બી લેટ થઈ ગયું છે. હવે અત્યારે વાગ્યા છે 9:15 અને અહીંયાથી તમને મહાકાલેશ્વર બતાવે છે 3.25 કલાકનો રસ્તો. એટલે અહીંયાથી જો હું ચાલુ બી કરું તો અમે પહોંચીશું 12:30 વાગ્યાની આસપાસ. અને આજે ભીડ બી સખત હશે તો ઉજ્જૈનમાં એક પણ મંદિર નહીં ફરાય. તો અમે અત્યારે એવું પ્લાનિંગ કરી રહ્યા છીએ પ્લોટિંગ તો ત્યાં જ કરશું કે હોટલ લઈ લઈએ, રોકાઈ લઈએ. આ ત્રણેય જણની ઊંઘ પૂરી થઈ નથી છેલ્લા 48 કલાકથી, તો એ લોકો આજે આખો દિવસ ઊંઘશે. કાલે સવારે 4 વાગે ઉઠશું અને જઈને દર્શન કરશું. તો ભાઈ અત્યારે અમે લોકો નાગેશ્વર મહાદેવ અહીંયા કોઈ બીજું મંદિર છે ત્યાં જઈ રહ્યા છે, કેમ કે ટાયર બનાવવામાં ટાઈમ લાગે એમ છે. તો જો હવે અમે કેવી ગલીઓમાં આવ્યા છે અને અમારા ડ્રાઈવર બદલી ગયા અત્યારે. પહેલા આપણે ચલાવતા હતા, હવે અત્યારે અભી ચલાવી રહ્યો છે. એકવાર આપણને ખાલી એકલો તો ટ્રસ્ટ કરો અમાર પર. જોયું તમને તમારી ઉપર કેટલો કોન્ફિડન્સ કે તમે એક જ વખત ચલાવવા માંગો છો. પણ તમે એક વખત તમને ખબર છે એક વખત આની છે ભૂકા કાઢી નાખીશું. તમારો વિશ્વાસ જીતવા માટે અને અમારી ડ્રાઇવિંગ સ્કિલ બતાવવા માટે એક ચાન્સ જોઈશે, એટલા માટે અમે એક ચાન્સ માંગ્યો છે. પછી તમે એમ જ કહેશો તમે ચલાવો, પછી તમે સામેથી આપશો. અભી વળતા આ લોકોને આપી દે, આપણે ચાલતા જ પહોંચી, બહુ દૂર નહીં. વાંધો નહીં, અમે ચલાવી લઈશું. લેફ્ટ લેવાનું ગમે એમ કરીને અમે પહોંચી જઈશું તમારા બેંગલો. બસ ઓકે ઓકે. પછી કોને ડ્રાઈવર હાયર કરવું પડે? હા લેફ્ટ લે. તો ભાઈ મંદિરે પહોંચી ગયા છે આપણે નાગેશ્વર મહાદેવ. આ શું કરી દેવ તે બતા દે એક મિનિટ. આ જો આ દેવ જો એની બેનપણીના ચપ્પલ પહેરી લીધા આવી રીતે એક હારું એક આવી રીતે. અરે અહીંયા તેમ નહીં તો એને ના ખબર પડી એવું. અરે અહીંયા આગળ બંને મૂક્યા હતા તો ખબર નહીં, હું પહેરીને ઉતરી તો પછી ખબર પડી. મેં કીધું કમ્ફર્ટેબલ કેમ નહીં. ચલો મંદિરમાં જઈએ આપણે. બંધ નહીં, મારો કાચ બંધ જ છે ને. તમને મંદિર બતાવી દઉં, દર્શન કરી લો તમે આપણા નાગેશ્વર બાબાના. શું છે વાત? કેટલી મોટી મોટી માછલીઓ છે. તો દર્શન કરી લીધા અમે બરાબર છે. હવે અહીંયા થોડું નીચે ફરીએ આપણે, કેરી નીચે બધું જોઈએ. એ કાચબા બહુ છે આની અંદર, કાચબા ને માછલી બહુ જ જોવા મળે છે અહીંયા. એક કાચબો તો ત્યાં બહાર બેઠો તે અંદર જતો રહ્યો. હા મસ્ત આવે. ક્રીમ ભાગી છે કેમ? આપણને જોશે ભાગી જશે. કાચવા બહુ ડરપોક હોય ભાઈ. આ લોકો તો જે મસ્ત બાકી નસકોરા બોલાતા હતા જોરદાર. તું દેવ બોલાતી હતી હમણાં 10 સેકન્ડ પહેલા તારા કુરુ કરી નસકોરા બોલ્યા હતા. ઊંઘી જ નહીં તો અહીંયા એક વોટરફોલ છે, તમે ત્યાં જઈએ છીએ. હા ઊંઘી નથી, હું જાગતી છું. સારું બસ. નહીં માને આપણી વાત તો નહીં માને. ચલો બહાર જઈને તમને બતાવીએ વોટરફોલ. ભાઈ અમે લોકો અહીંયા આવ્યા છીએ અત્યારે. વોટરફોલ હતો દેવ અંદર ચાલ થોડી. જો ભાઈ આ રીતનું છે અહીંયા કંઈક મસ્ત, બાકી એકદમ જંગલ જેવું છે અને સરસ અહીં કંઈક વોટરફોલ છે, ત્યાં જઈએ છીએ. આ બાજુ ચલો રોડ ક્રોસ કરી નાખો અહીંયાથી. ચલો ફટાફટ. જો વ્યૂ જુઓ ખાલી, અને સાઈડમાં ચાલજો એકદમ. કેટલો મસ્ત વ્યૂ છે નહીં યાર. આમ બી લેટ થઈ ગયા છે અને અમે લોકો આમ બી લેટ થઈ ગયા છે, એટલે વિચાર્યું કે ભાઈ એટલેમાં જતા રહીએ. નીચે જવું પડશે ચાલતા આપણે. એટલે આપણે બધું કાઢીને આવશે તો બધું ઘડિયાળ થોડા ભીના થઈ ગયા. ચલો ના હું મૂકતો આવું છું, મને આપી દઉં જતો. ભાઈ આ વોટરફોલ જે છે ઝરણું છે, એટલે અમે લોકો ત્યાં જઈ રહ્યા છીએ અત્યારે. કોઈ વાસુ વોટરફોલ છે. આપણે ક્યાં જઈએ? વોટરફોલ છે ને જોજો
આવી જાઓ એક નંબર. ભાઈ સાહેબ શું વોટરફોલ છે જો બાકી મસ્ત છે બાકી વોટરફોલ જો ભાઈ વોટરફોલ જો બાકી છે ને એક નંબર. પણ જો બાકી બધી બાજુ જો કેવું વાતાવરણ છે એકદમ જોરદાર. બધાએ બહુ મજા કરી લીધા છે તો આપણે ક્યારે નીકળવું જવા અહીંયાથી? ઉતારું એક મિનિટ ઉભારો ઉતારું. એક તો સારું અહીંયા એવું છે ને આઉચ અભી ફોટા પડાતા હતા ને આપણે જો શું કર્યું એ શું માંડી છે બધું. લે આ જુઓ તો ખરી પણ કરે. દેવ કેવું રહ્યું? બહુ જ સખત મજા આવી મને. જબરા ના આવ્યા પણ બાકી આ લોકો તો કેટલા ટાઈમ પછી આજે મને છે ને બહુ રિલેક્સ ફીલ થયું. એવું એમ મતલબ ખુશીથી ના આવીએ એટલે એમ ને મન મૂકીને લો આખી ટ્રીપમાં બેસ્ટ જગ્યા હતી. પાછા અમે લોકો આવી ગયા છે ભુટ્ટા ખાવા માટે. ભુટ્ટા લાવી મને આપી દો, ઓછો લાગતો હોય ને તો બીજો લગાવો. દેવને પાછો મસાલો બહુ જોઈએ દર વખતે જ્યારે હોય ને કેટલો મસાલો લગાવી છે. તો ભાઈ અહીંયા ટોલ પછી એક નાસ્તા પાણીનું તો જો અહીંયા આવી રીતે પંપ ભરીને આપે છે. આ કરતા પીતા રહેવાનું એ દબાયું કેવું છે? સ્વાગત છે તમારું ઉજ્જૈન બાબા મહાકાલની નગરીમાં. કઈ બાજુ રાઈટ છે અહીંયા મંદિર આ બાજુ છે. આ તો મસ્જિદ છે ને પટની બજાર. ભીડ તો છે હા બાકી સખત નહીં ઉજ્જૈનમાં પણ બહુ કન્જેસ્ટેડ છે ઉજ્જૈન. તો ઉજ્જૈન આવી ગયા છે ને આપણે અહીંયા હોટલ રાખી છે. આપણી હોટલનું લોકેશન જુઓ તમે કેવી ગલીમાં રાખી છે હોટલ. અહીંયાથી 1.5 કિલોમીટર દૂર પાર્કિંગમાં ગાડી પાર્ક કરીને આવ્યા છીએ. તો અમે જે રૂમ રાખી છે ને એ જો આવી છે. અહીં એક ડબલ બેડ અહીંયા છે અને એક ડબલ બેડ અહીંયા છે અને આ બાથરૂમ છે. આ ટાઈપનું બાથરૂમ છે. કેટલા રૂપિયા કીધા ના? 1500 રૂપિયા. તો ભાઈ હવે અમે લોકો હવે નીકળી રહ્યા છીએ. ભાઈ ઉજ્જૈનની પકોડી ખાવા આવ્યા છીએ. હું બી આનામાંથી ખાવાનું છે કે પૂરેપૂરી નથી ખાવાનું? નહીં ખાવી? ખાવાની કે નહીં ખાવાની? બહુ નાની સાર પાઈસ. ये रगड़ा गरम है अपने को तो रगड़े में देना भैया. रगड़ा तीखा रखना. એ તમે ચાલુ કરો ભાઈ. એમાં આપણે ચાખીએ જો ભાવે તો આગળ બંને ટ્રાય કરો. અને સાંભળો દબાઈને ના ખાતા, ખાલી એક પ્લેટ ખાજો તો કંઈક બીજું ટ્રાય કરાય બરોબર. હોટડોગ દહીં પૂરી ખાવી હોય. ઉજ્જૈનમાં 84 મહાદેવના મંદિર છે. એમાં હરેક મંદિરની આગળ આવી રીતે નંબર આપેલા છે. બરોબર મહાદેવનું નાનું એવું મંદિર છે ને એનો 46 નંબર છે. બરોબર છે. તો આજે તો બધા મંદિર બંધ જ છે ને કદાચ? પણ આ બી મંદિર જ છે ને તો આ બી જોઈ લઈએ ને આપણે. હું એ જ કહું છું આપણે જોઈ. મંદિર તો મંદિર હોય ને દેવ, નાનું હોય કે મોટું હોય. હું અને અભી અહીંયા પાછળ રહી ગયા. અમે લોકોને શોધતા હતા કે ક્યાં જતા રહ્યા તો ફોન નહીં ઉપાડતા. જો કહેવાનું નહીં એમને. અમે ક્યારને બોલાવી રહ્યા ભૈયા इसका प्राइस है 280. શું જોવાય? અહીંયા તમે પેલો ચમચો મળે લઈ લે. તો ભાઈ માર્કેટમાં આવી ગયા છીએ અમે લોકો. અહીંયા ગાડીવાળા પેલા લોકલ કાકાને ગાડીવાળાએ લોકલ કાકાને અડફેટે લીધી તો અહીંયા વાંચ્યું. તો આપણે તો ટુરિસ્ટ છીએ તો ધ્યાન રાખવું પડે, સાચવીને ચાલવાનું. લોકલ નહીં બચતા તો આપણે શું બચશું? એવું ના હોય દેવ, બધાના નસીબ નસીબી વાત છે. હવે અડી ગઈ તો અડી ગઈ બચારા. પેલા કાકાએ કીધું એટલે મેં તમને કીધું, તમે ના કીધું તો કંઈ નહીં. બહુ જ સાંકડી ગલીઓ છે બાકી અહીંયા નહીં દેવ. હા મજા તો આવે જ ને, અલગ શહેર એટલે મજા તો આવે જ ને આપણને, પણ બહુ સાંકડી ગલીઓ છે. જ્યાં દેખો ને ત્યાં આગળ નકરી પૂજા પાની દુકાનો છે ને એટલી બધી દુકાનો છે ને આપણને એવું લાગે કે લોકો પછી કેવી રીતે કમાય. બધા ખાલી એકની એક જ દુકાનો ખોલીને બેઠા હોય તો. અમને છે ને અહીંયાની રતલામી સેવા અમને બહુ જ ભાવે છે, બહુ સારી મળે છે. એક વખત લાવે તો જ્યારે અહીંયા આવ્યા તો પણ એ વાત તો 7 વર્ષ થઈ ગયા.
તો આજે ફરીથી આવ્યા છીએ આ બાજુ, તો વિચાર્યું કે તો એમને કીધું કે આ બાજુ મળશે. કઈ બાજુ બંધ છે? બાકી દાબેલી છે કે બર્ગર છે ખબર નહીં પડી હતી, પણ બહુ એ દેવનું મન ગયું. શું કરું, ખાવું છું. લો લઈ લીધી ભાઈ. હવે લોકલ સ્ટ્રીટ ફૂડ બી ટ્રાય કરવું પડે ને અભી. એક જ દીધી ચાર્જ. હા એટલે આપણે એવું જ કરવાનું તો. હે બે વાર 10-10 રૂપિયાની પકોડી ખાધી. બધા એક ખાધી. કઈ દે 4 પીસ કરે. સીધી જબરી મારે. શું લાગે છે કેવી છે તમારા બધાના? ચલો પ્રી રિવ્યુ આપો. તે કેવી હશે? ઓકે સારી છે. જોઈ લો મસાલો જોઈ લો, જલ્દી મસાલો જોઈ લો. એ આ કંઈક અલગ જ ટાઈપનું આવ્યું. कांदा डालना उसके अंदर. कांदा का देते ही. अरे वाह क्या बात है भैया. अरे खतरनाक. क्या नाम है? हॉट डॉग बेक. कोई बात नहीं, चलो एक एक बाइट ले लो. तो काट के देते हैं. बस बस भैया. अरे बस भैया, आपने तो 6 करके दे दिए. अब कैसे हम लोग, अब झगड़ा करवा दिया आपने तो. चलो बता लो. કેવું લાગી રગડાવાળી દાબેલી? હાઉઝ ઇટ? કોઈ કઈ બોલતું જ કેમ નથી? થોડો આમ સમજ નહીં આવ્યો ટેસ્ટ કેવો રહે, પણ સારો છે નહીં? મેં તીખી કરાવી જો, આ ગ્રીન ચટણી ભરી ભરી. બહુ તીખું લાગ્યું મને તો એમને બી. કાચા મસાલા પેસ્ટ છે, એટલું બહુ સારું નહીં લાગ્યું. કીધા વગર બી આની પકોડી સારી લાગે છે, પણ આની નહીં ખાય લોકો બધા. ભીડ તો બધી ફેમસ ગુલ્ફી કરી લો તો બીજી તમે લેવી કે નહીં ખબર પડે. ભાઈ એક નંબર. ભાઈ નાખો. કેટલી લઉં? બીજી કઈ દઉં? મારી એક લઈ લે. મારી એક, તારી બી એક. મારી એક લઈ લે. ભાઈ ઉપર વાતાવરણ તો એકદમ વરસાદ વાળું થઈ ગયું. આ કઈ લીધી છે? કેસર પિસ્તા. અભી એ કેસર પિસ્તા લીધી છે. અને આપણી આ કઈ રબડી ગુલ્ફી. જો બાકી વરસાદ અહીંયા બી આવવાનું ચાલુ થઈ ગયો. એ બધાને પૂછપૂછ કરવું પડે છે કે નમકીનની દુકાન ક્યાં છે. અહીંયાથી આપણે રતલામી સેવ લઈ જવી પડે છે, કેમ કે અહીંયા નજીકમાં રતલામ છે અને રતલામની સેવ રતલામી એકદમ ફેમસ. અમે અત્યારે ત્યાં જઈ રહ્યા છીએ. શું કેવું દેવ, પકોડી કેવી લાગી? ખાવું છે કઈ રસગુલ્લો? ચલ ને કઈક રસ આ લઈએ. સબ સાથ મેં. કેવું છે? આ કાજુ કતરી બી મસ્ત છે. ફરી ચોકલેટ ચોકો બાઈટ. ગજક જેવો ગજક આપણે લઈ લઈએ. હે દેવ શું લીધું? તે રતલામી સેવ લીધી ને? ઓકે, લસણી રતલામી સેવ કઈ છે? હા, રતલામી સેવ ઉત્કૃષ્ટ નમકીન બહુ જ ફેમસ હોય છે. બાકી અહીંયાની બધી મસ્ત છે. બાકી અમને એક ભાઈએ કીધું કે મેં પૂછ્યું, અમને લોકો પૂછ્યું કે અહીંયા શું ખાવા જેવું છે. મેં ભાઈએ કીધું કે અહીંયા સબ્જી પૂરી સબ્જી ખાવા જેવું છે. તો એમને કીધું ભોલાગુરુ કરીને છે પૂરી સબ્જી. તો એ આવી રહ્યું ભોલાગુરુ. ચલો અંદર હેડો. બે ટેસ્ટ કરીએ આજે એટલે ખબર પડે કેવી છે. બાકી અત્યારે તો આપણે ખાધી નથી. લાવ તો સેન્ટરમાં. દેખો ભાઈ, એ 150 રૂપિયાની આ પૂરી સબ્જી છે. કાળું સબ્જી છે, આ તો મેથી દાણાની છે, આ રાયતું છે, આચાર છે ને 5 પૂરી છે. આ 150 રૂપિયા કંઈક વધારે ના કહેવાના. એવું કે ઘીમાં તળીને આપે છે ને પૂરી છે, પણ તો બી